જૂનાગઢ વિસાવદરમાં જામશે પાટીદારી ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ। વિસાવદરમાં ત્રણેય પક્ષોએ પાટીદાર ઉમેદવારોને પસંદ કર્યા છે। ભાજપ, કોંગ્રેસ અને આપે પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી છે। ભાજપથી કિરીટ પટેલે ફોર્મ ભર્યું છે ઉમેદવારી, તો કોંગ્રેસથી નીતિન રાણપરિયાએ નોંધાવી છે ઉમેદવારી। આમ આદમી પાર્ટીથી ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી કરી છે। તો આપ જો વિસાવદરની આ બેઠકને સૌ કોઈની નજર આ બેઠક પર હતી। ગોપાલ ઇટાલિયા આપ તરફથી તેમને ચૂંટણી મેદાને ઉતારવામાં આવ્યા છે, તો કોંગ્રેસ તરફથી નીતિન રાણપરિયાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ભાજપે જેમને ટિકિટ આપી છે કિરીટ પટેલને ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે, ત્યારે તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી જોડે રહ્યા હતા જ્યારે તેઓ ઉમેદવારી પત્ર ભરી રહ્યા હતા। ત્યારે તો આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ અને તમામ જે ઉમેદવારો છે કે જેમને ચૂંટણી મેદાને ઉતારવામાં આવ્યા છે તેમણે વિજય મુહૂર્તમાં આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। રાજ્યના મુખ્યમંત્રી તેમની સાથે રહ્યા હતા। કડી અને વિસાવદરની પેટા ચૂંટણી અને તેને લઈને આ ચૂંટણી જંગ જામશે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય ઉમેદવારો કે જે ચૂંટણી મેદાને છે ત્રણે આજે ઉમેદવારી નોંધાવી।